અમેરિકાની કોર્ટે નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટો ઝટકો આપતાની સાથે જ બર્થ રાઇટ સિટીઝનશીપ ખતમ કરવાના તેમના આદેશ ઉપર રોક લગાવી દીધી છે. અદાલતે આગળની કાનૂની કાર્યવાહી બાકી હોય તેની સામે ઓર્ડર પણ આપ્યો છે. એટલું જ નહીં, 14 દિવસનો સ્ટે પણ આપ્યો હતો. શું છે સમગ્ર વિગતો, તેની સાથે જ હવે ભારતીય લોકોને પાછું આવવું પડશે કે કેમ, તે દરેક વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. નવા પ્રમુખ ટ્રમ્પના આદેશ અનુસાર આગામી મહિનાથી એવા લોકોને અમેરિકન નાગરિકતા છીનવાઈ જવાનો ડર હતો કે જેમની પાસે માતા પિતા અમેરિકન ન હોવા છતાં તેમની પાસે અમેરિકન નાગરિકતા છે. જોકે કોર્ટે ટ્રમ્પના આદેશને સંપૂર્ણ રૂપે ગેરબંધારણીય ગણાવી દેતા તેમના પર સ્ટે આપી દીધો છે. બર્થ રાઇટ સિટીઝનશીપ અંગે ટ્રમ્પના ચુકાદા વિરુદ્ધ ડોક્યુમેન્ટ્સ છે, તેની સાથે જ નેતૃત્વ કરી રહેલા 4 રાજ્યોએ કોર્ટમાં અપીલ કરી હતી અને આ મામલે જ સુનાવણી બાદ અમેરિકન ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ છે તેમના દ્વારા અત્યારે હાલ આદેશોને લાગુ કરતા અટકાવી દેવામાં આવ્યા છે. કોર્ટે વધુમાં કહ્યું કે ટ્રમ્પના આ ફરમાન પર અસ્થાયી રૂપે રોક લગાવવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પનો આદેશ 20 ફેબ્રુઆરીથી અમલમાં આવવાનો હતો. તેમના જ આદેશથી અનેક એવા લોકોને અસર થવાની હતી ને તેમાં પણ ખાસ કરીને ભારતીય લોકોને આની અસર થવાની હતી જેમની પાસે ગેરકાયદેસર અમેરિકન નાગરિકતા હતી. ટ્રમ્પના ઓર્ડરને પડકારતી ડેમોક્રેટિક નેતૃત્વવાળા રાજ્યો તેની સાથે જ નાગરિક અધિકાર જૂથો દ્વારા અલગ અલગ જગ્યાએ અરજી દાખલ કરવામાં આવી હતી ને તેના ઉપર જ ચુકાદો આપવામાં આવ્યો છે. સોમવારે ટ્રમ્પે શપથ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન એજન્સીઓને આદેશ આપ્યો હતો કે જે તે બાળકો છે તેના માતા પિતા અમેરિકન નાગરિકતા નથી, તેમની પણ નાગરિકતા સ્વીકારવામાં આવશે નહીં. એવા અહેવાલો પણ હતા કે વહીવટીતંત્ર નાગરિકતા માટે અયોગ્ય ગણાતા પાસેથી પાસપોર્ટ જેવા દસ્તાવેજો પણ અટકાવીને તેના પણ આદેશો અમલ કરવાની યોજના બનાવી રહ્યું છે. પરંતુ અત્યારે હાલ આ જ નિયમને અટકાવી દેવામાં આવ્યો છે અને ટ્રમ્પને હવે વધુ એક ઝાટકો લાગ્યો છે. કારણ કે જ્યારથી જ ટ્રમ્પ ચૂંટાયા હતા ત્યારથી તેમના દ્વારા અનેક એવા નિયમો બનાવવામાં આવ્યા હતા. એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પના જેટલા પણ નિયમો તેમના દ્વારા બનાવવામાં આવ્યા હતા તેને લઈને હવે કોર્ટે એક સૌથી મોટો ઝટકો આપી દીધો છે અને આ દરેક નિયમોને અત્યારે હાલ અવગણવામાં આવશે તેવી પણ વાત કરવામાં આવી છે. જો વાત કરવામાં આવે બીજી અપડેટ વિશે, તો અમેરિકામાં 20 ફેબ્રુઆરી પહેલા બાળકને જન્મ આપવાની રેસ લાગી રહી છે. એક અહેવાલ મુજબની જો વાત કરવામાં આવે તો ભારતીય મૂળના એક ડોક્ટર છે તેમનું જણાવવામાં આવ્યું છે કે આવા 20 જેટલા કોલ આવ્યા છે કે જેમાં ગર્ભવતી મહિલાઓ પ્રીમેચ્યોર ડિલિવરી માટે સી સેક્શન સર્જરી કરાવવા માંગે છે. કારણ કે જ્યારથી ટ્રમ્પ ચૂંટાયા છે તે બાદ તેમણે એક આદેશની જાહેરાત કરી છે કે જન્મજાત નાગરિકતાને આધારે ખતમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે અત્યારે હાલ તો તેને થંભી દેવામાં આવ્યો છે, પરંતુ જ્યારથી જ આ નિયમ સામે આવ્યો હતો ત્યારથી જ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અથવા તો પછી અમેરિકામાં જન્મેલા વિઝા પર રહેતા લોકોના બાળકોને નાગરિકતા મેળવી શકશે નહીં તેવો પણ તેમના દ્વારા નિયમ બનાવવામાં આવ્યો હતો. અને આ જ આદેશને લઈને 30 દિવસનો સમય આપવામાં આવ્યો હતો અને આ જ સમય મર્યાદા 19મી ફેબ્રુઆરીએ પૂરી થઈ જવાની હતી, જેને જ કારણે ઘણી બધી સગર્ભા સ્ત્રીઓ છે જે 20 ફેબ્રુઆરી પહેલા બાળકને જન્મ આપવા માંગતા હોય છે તેવા પણ અનેક ફોન અત્યારે હાલ ભારતીય ડોક્ટરને આવી રહ્યા છે. એટલું જ નહીં, અમેરિકન ડોક્ટર છે તેમનું પણ કહેવું છે કે અત્યારે હાલ આવા કિસ્સાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. જોકે જ્યારથી જ આવી બધી બાબતો સામે આવી, ડિપોર્શનનો લોકોને ડર લાગ્યો, ત્યારથી જ ટ્રમ્પનો આ જે નિર્ણય છે તેને કોર્ટ દ્વારા સ્ટે કરી દેવામાં આવ્યો છે, એટલે કે તેને થંભાવી દેવામાં આવ્યો છે. હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે કે અત્યારે હાલ જેટલી પણ અપડેટ સામે આવી રહી છે તેમાં શું કોઈ ફેરફાર આવે છે કે કેમ. કારણ કે જ્યારથી આ બાળકોની જન્મની વાત સામે આવી હતી એટલું જ નહીં, જેટલી પણ માતાઓ સગર્ભા હતી તે લોકોને અમેરિકન સિટીઝનશીપ મળી રહે તે માટે થઈને તે 8મા કે 9મા મહિનામાં જ પોતાના બાળકને જન્મ આપવા માટે પણ તૈયાર થઈ ચૂક્યા હતા. એટલે કદાચ હવે અનેક એવા નિયમોના કારણે, અનેક એવા આવા કારણોના કારણે પણ કદાચ એવું બની શકે છે કે ટ્રમ્પના આ નિયમને અત્યારે હાલ સ્ટે કરવામાં આવ્યો હોય. જો કે હવે આગામી દિવસમાં જોવાનું રહેશે કે જો આ સ્ટે હટાવવામાં આવશે તો ભારતીય વિદ્યાર્થીઓને ફરી એક વખત પોતાના વતન પાછું તો આવવું જ પડશે. કારણ કે જે પ્રમાણે નિયમો બદલાઈ રહ્યા છે, ગ્રીન કાર્ડને લઈને નિયમો બદલાયા છે, એના ઉપરથી સાફ પણ એવું લાગી રહ્યું છે કે ગુજરાતીઓને હવે પોતાના વતન પાછું આવવું જ પડશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.